સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાંથી આજે બપોરે અજાણ્યા યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જોકે યુવકનું મૃત્યુ સારવારના અભાવે થયું હતું તેવું લાગી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અવારનવાર વાદ વિવાદમાં ઘેરાયેલું રહે છે. તેની પાછળ ઘણીવાર સ્મીમેરના તબીબો પણ બેદરકાર હોય તેવું લાગી રહ્યું છે. આજે ફરી એકવાર સ્મીમેર હોસ્પિટલના પટાંગણમાં એટલે કે કેમ્પસમાંથી એક અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી, જેથી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. આ લાશ મળવાની ઘટના પરથી અને યુવકની હાલત જોતા એવું લાગી રહ્યું છે કે કદાચ આ યુવક સ્મીમેરમાં સારવાર લઈ રહ્યો છે અને ત્યારબાદ તેની પાસે પૈસાની હોવાના કારણે તેને હાંકી કઢાયો છે અથવા તો પછી સારવારના અભાવે તેનું મૃત્યુ થયું છે. જોકે હાલ તો ખરેખર પોલીસ આ બનાવમાં તપાસ કરે તે જરૂરી છે. મારું નામ ગૌતમ. એટલે મેં અડધા કલાક પહેલાં અહીંયા ગાર્ડનમાં આવેલો ને ત્યારે આ ભાઈ જીવતા જ હતા અને મને બોલાવીને મને એમ કીધું કે અનિલ સિક્યુરિટીવાળા કરીને છે, મારા ઓળખાણવાળા છે, તો એમને બોલાવો. તો મેં અંદર જઈને જાણ કરીને સિક્યુરિટીમાં જાણ કરી, સાહેબને જાણ કરી. એ પછી અડધા કલાક પછી અહીંયા આવ્યા તો ભાઈ ડેડ બોડી હતી, ઓફ થઈ ગયેલા હતા. અને ત્યારે આ સિક્યુરિટીવાળાને લઈને આ સ્મીમેર આપણે હોસ્પિટલના ગાર્ડનમાં જ અડધી કલાક પહેલાં એ બધી મને જાણકારી નથી, પણ આ તો હું માનવતાના ધોરણે એમ કે અંદર જાણ કરી એમ મારા કોઈ બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.